તો જય જવાન જય કિસાન મિત્રો, સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગમાં। તો હું તમને આજ બતાવવાનો છું કપાસનું વાવેતર અને કપાસ અને જે પાઇનર આવેલું છે તે એન્ડ સુધી વિડીયો જોવાનું ના ભૂલતા। વિડીયો સાથે બના રહેજો, હું તમને બતાવું। મિત્રો તમે જોઈ શકો છો, આ કપા આવેલો છે, જો આગળ ભાઈ ઝાડ છે અને આ કપાસનું વાવેતર છે। મિત્રો જો ઘણા ઇલાકામાં કપાસ હોવા જાય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। જોઈ શકો છો તમે, હજી નાના ડોકા છે, એનું કારણ એ છે કે જે ગાળા પડ્યા હોય ને એટલે ચેરથી વાવે એટલા માટે નાના ડોકા છે, જોઈ શકો છો તમે। અને મિત્રો આ પાઇનર આવેલું છે, જુઓ તમે, તમે જોઈ શકો છો પાછળ પાઇનર આવેલ છે તે જુઓ। અને મિત્રો વિડીયો સાથે બના રહેજો। જે દવામાં લગભગ 100% જે દવામાં ઉપયોગ આવે એ વસ્તુ હું તમને બતાવવાનો છું। જે મેં વાવી છે તે હજી નાની છે। કના ઘરે વાવેલ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, હું તમને બતાવું। વિડીયો સાથે બના રહેજો। જે મેં વાવી છે તે લગભગ મહિના જેવું થયું છે, પણ હજી નાની છે। વિડીયો સાથે બના રહેજો, બતાવું હું તમને। તો મિત્રો તમે જોઈ શકો છો પાઇનર હજી નાનો છે। લગભગ હું પણ બે વર્ષથી હોય એગ્રોમાં બેઠો છું, એટલે મને ખબર છે પાઇનરનું વાવેતર કરે એટલે 40-45 દિવસ પછી વાઢવામાં આવે છે। તમે વાવ્યું હોય તો ખબર જ હશે, અને જો પાઇનર વાવેલો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તમે। ખેતર તમે જોઈ શકો છો અને ગામડાનો નજારો। એ તો ચોમાસાની સિઝન છે એટલે વાદળ છે ઉપર, જુઓ તમે। અને મિત્રો હું જે તમને બતાવવાનું કહેતો હતો તે તમે જુઓ, આ લીંબુડી વાવી છે, કના ઘરે વાવેલ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અને લેબુ કેટલું દવામાં કામ આવે છે એ તો તમને ખબર જ હશે। દવામાં પણ કામ આવે અને ખાવામાં પણ કામ આવે છે લેબુ। જે પણ મિત્રોને ઘરે લીંબુડી વાવેલી હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અને મિત્રો આ છે પાઇનર અમારી, જે સામે દેખાય તે ઝાડ વાવેલી છે, અને કપાસ જોઈ શકો છો તમે। અને મિત્રો કોણે જુવાર વાવેલી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, અથવા તો એરંડા વાવેલા હોય તે પણ કમેન્ટ બોક્સમાં બતાવજો। આમાં એરંડા વાવ્યા છે, જુઓ તમે, જોઈ શકો છો। તો મિત્રો આઈડીને ફોલો કરજો અને લાઈક સપોર્ટ કરજો, જેથી કરીને કન્ટેન્ટ મોનેટાઇઝનો ઓપ્શન મળી જાય। પહેલાં કેટલાય વખત વિડીયોમાં તમને કીધેલું જ છે કે કન્ટેન્ટ મોનેટાઇઝનો ઓપ્શન મળે, પણ મળ્યો નહોતો। ફરીથી કહું છું કે સપોર્ટ બનાવી રાખજો, જેથી કરીને મળી જાય। નક્કી એમ તો કોઈ મળ્યો નહીં હજી સુધી તો, પણ મળે તો સારી વાત છે। નક્કી બસ જય માતાજી। એક કહેવત છે ને, હમણાં ટ્રેન્ડિંગમાં છે કે વાગે તો તીર નકે જય રામા પીર। એની ગોળ જો કન્ટેન્ટ મોનેટાઇઝ મળે તો તે નકે મહેનત પર પોણે ફરી જાય, એવું જ કહેવાય। તો મિત્રો તમે જોઈ શકો છો પાઇનર, કપાસ। તો જય માતાજી મિત્રો, જય જવાન જય કિસાન। મળે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય।